This is question number 2, income from other sources. We have got 5 incomes, and below that expenses. And I suppose the question is there in your notebook as well. Based on that, we have to prepare the statement of other sources. Now see, it appears to be simple sum, but it is not. Right over here, you just highlight these words, tax free. Similar word is over here also, tax free. There are 2 such words which are used interchangeably. The one is tax free, and the other word that is used, less tax. Less tax word is not used anywhere, પણ આવા 2 વર્ડ્સ આવે છે. એક આવે છે ટેક્સ ફ્રી લખેલું હોય તો શું કરવું, અને જો લેસ ટેક્સ લખેલું હોય તો શું કરવું. પર્ટિક્યુલરલી જ્યારે ટીડીએસનો પોઈન્ટ આવે ત્યારે એ ખાસ જોવાનું છે, અને એના માટે એક નોટ આપણે લેવાની છે. So you just give the heading first. ક્યારે આપણે ગ્રોસ ફાઇન્ડ કરવાનું છે અને ક્યારે નથી કરવાનું એના માટેના, yes, it is to be written down. Rules for grossing up of interest. And you have to remember these 3 rules. ક્યારે આપણે ગ્રોસ અમાઉન્ટ ફાઇન્ડ કરવાની અને ક્યારે ગ્રોસ અમાઉન્ટ ફાઇન્ડ નહીં થાય, એના માટેના જ આ રૂલ્સ છે. Refer rule number 1. In case of tax-free government securities, no grossing up of interest is to be made. એટલે જો તમને ક્વેશ્ચનમાં ટેક્સ ફ્રી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ આપેલી હોય, આપણા ક્વેશ્ચનમાં આપેલી જ છે, લાઈક દેટ, તો તમારે સિમ્પલ ઇન્ટરેસ્ટ જ ફાઇન્ડ કરવાનું છે, ગ્રોસ અમાઉન્ટ ફાઇન્ડ કરવાની નથી. ટીડીએસ આપેલો હોય કે ન આપેલો હોય એમાં ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનો નથી. ગ્રોસિંગ ઇઝ નોટ પરમિટેડ, કારણ કે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ જ્યારે ટેક્સ ફ્રી હોય ત્યારે એના ઉપર ટીડીએસ કપાતો નથી, ટેક્સ કપાતો જ નથી, એટલે એનું ગ્રોસ ફાઇન્ડ કરવાનું નથી. રૂલ નંબર 1 applicable to tax-free government securities. Similarly, rule number 3 is also very easy to remember. In case of tax-free commercial securities, other than government securities, all other securities are commercial securities. For example, કોઈ પણ કંપનીએ ડિબેન્ચર્સ ઇસ્યુ કરેલા હોય તો એને કમર્શિયલ સિક્યોરિટીઝ કહેવાય.
ટેક્સ ફ્રી કમર્શિયલ સિક્યોરિટીઝના કેસમાં શું કરવાનું છે? ગ્રોસિંગ અપ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ઓલવેઝ ડન. એટલે જો તમને બ્રેકેટમાં ટેક્સનો રેટ આપેલો હોય, ટીડીએસ રેટ આપેલો હોય, ક્વેશ્ચન નંબર 1માં આપણે જોયું હતું એ રીતે, તો તમારે ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું. અને ક્વેશ્ચન નંબર 1માં જે રીતની વર્કિંગ નોટ આપણે આપી હતી એવી જ વર્કિંગ નોટ આપવાની. 100 માઇનસ ટેક્સ કરી નેટ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું, બરાબર? અને નેટ ઉપરથી પાછું ગ્રોસ ફાઇન્ડ કરવાનું. એટલે બે રૂલ આપણે જોયા. ટેક્સ ફ્રી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ હોય તો ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું નથી. એ સિવાયની કોઈ પણ બીજી ટેક્સ ફ્રી કમર્શિયલ સિક્યોરિટીઝ હોય તો ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું છે. પણ ટીડીએસનો રેટ આપેલો હોય તો, ટીડીએસનો રેટ જ ન આપ્યો હોય તો કાંઈ ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ થઈ શકે નહીં. રાઈટ? નાઉ let us get down to rule number 2. Rule number 2 is not to be used in question number 2, but in coming examples it may be useful. In case of less tax commercial securities, એટલે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ હોય એમાં આગળ જો લેસ ટેક્સ વર્ડ યુઝ થયો હોય તો એમાં એક વખત ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ થાય છે ને એક વખત ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ નથી થતું. યુ જસ્ટ રીડ આઉટ. જ્યારે લેસ ટેક્સ વર્ડ્સ યુઝ થયા હોય ત્યારે ઇફ ધ નેટ અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ગિવન યુ હેવ ટુ ગ્રોસ અપ. જો ડાયરેક્ટ અમાઉન્ટ જ આપી દીધી હોય ઇન્ટરેસ્ટની તો ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું છે. પણ સપોઝ અમાઉન્ટ ન આપી હોય અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપેલો હોય તો ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું નથી. મોટા ભાગના અહીંયા આગળ જ ગોટો કરે છે, બરાબર? કે બ્રેકેટમાં ટીડીએસનો રેટ આપેલો હોય એટલે ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરી જ નાખે. પણ બ્રેકેટમાં તો આમાં લેસ ટેક્સમાં આપેલો જ હશે, ટીડીએસનો રેટ 10%, 20% એવું કંઈક આપેલું જ હશે. આપણે ગ્રોસ ઇન્ટરેસ્ટ ગણવાનું કે નહીં ગણવાનું દેટ ડિપેન્ડ્સ ઓન ધ અમાઉન્ટ. જો અમાઉન્ટ આપેલી હોય તો ગ્રોસ કરશું, પણ જો રેટ આપેલો હોય, પર્સન્ટેજ આપેલા હોય તો આપણે ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરતા નથી. ધીસ રૂલ is bit twisted and it is applicable to less tax securities only, less tax commercial securities only. જો કે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ તો એમાં એક કંઈમાં લેસ ટેક્સ વર્ડ હતો નહીં, આપણે ટેક્સ ફ્રી વર્ડ જ હતો. એટલે આઈધર will be using rule number 1 or rule number 3. Are you clear about these rules? We will see the examples and these rules are to be utilized frequently. એટલે એમનેમ જ યાદ રહી જશે, એટલું બધું કોઈ ડિફિકલ્ટ નથી. Now with that note, now we are moving to the answer part and I think your statement is ready. So let us begin. You have to give the title. Who was the person? It was Jaivan. Give the title and refer the first investment. Go to the question. %, debentures of Xerom Limited, 2 lakh. આમાં ટેક્સ ફ્રી, લેસ ટેક્સ કે ટીડીએસ કશું છે નહીં. આપણા લિસ્ટમાં હોય તો આપણે ઇગ્નોર કરશું, અધરવાઇઝ ટેક ઇટ. સો ફર્સ્ટ એન્ટ્રી, interest on debentures of Xerom Limited.
it's a simple calculation, so there is no need of separate working note. સાવ નાનું જ છે એટલે બ્રેકેટમાં ખાલી બતાવી દઈ તોય ચાલશે. Principal amount is 2 lakh into bracket 2 lakh into 15%. Make it. And the amount to be shown outer column. 2 lakh into 15%. 30,000. We have another 12% tax-free debentures of A Limited. The amount is 1,50,000. TDS rate આપેલો છે 10%. ચલો આમાં ટેક્સ ફ્રી છે એટલે રૂલ નંબર 1 or 3 બેમાંથી એક અપ્લાય કરશું. તો કયો કરશું? આ રહ્યા રૂલ. રૂલ નંબર 3 અને એમાં શું લખેલું છે? ગ્રોસિંગ અપ કરશું એટલે ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરશું. ગ્રોસ ફાઇન્ડ કરવું એટલે આપણે એની વર્કિંગ નોટ જ આપવી પડશે સિમ્પલી. સો let us go to the working notes part. Give the heading working notes and number 1. શું છે આનું નામ? ઇન્ટરેસ્ટ A Limited. ફાઇન. પહેલા આપણે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરી લઈએ. 1,50,000 into 12%. Make it. चलो 1,50,000 ना 12%. 18,000. That is 18,000. આના ઉપરથી ગ્રોસ ફાઇન્ડ કરવાનું છે. એનો મિનિંગ એવો થાય કે આ જે આવ્યું હોય આ નેટ હોય, આ નેટ ઇન્ટરેસ્ટ હોય આફ્ટર ટેક્સ. આના ઉપરથી આપણે ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું છે. કઈ રીતે કરશું? ગ્રોસ અઝ્યુમ કરો. સપોઝ gross interest is 100 less TDS. TDS no rate jo that was 10. એ લેસ કરો એટલે આપણને નેટ ઇન્ટરેસ્ટ મળશે. that is 90. હવે કમ્પેરિઝન કઈ રીતે કરશો? If net interest, આ રીતે તમે લખી શકો આખું. If net interest is 90, then gross interest is 100, right? તો આપણું net interest અહીંયા ઉપર છે જ, આપણે ફાઇન્ડ કર્યું. Then our net interest, actual net interest is 18,000. Then find out the amount of gross interest. Obviously. So, gross interest rupees 20,000. Any question? આ જે 20,000 આવે એ હવે સ્ટેટમેન્ટમાં મૂકવાના. સેકન્ડ એન્ટ્રી. ફર્સ્ટ યુ ફિનિશ ધ વર્કિંગ નોટ and now go back to the statement and એમાં
સેકન્ડ એન્ટ્રી મૂકો. Interest on debentures of A Limited, $20,000. સમજાય છે? સમજાય તો છે પણ બોલવું કેમ બચે કેમ? What about the third one? Preference shares. Exempted? એ લખવું પડશે ને પાછું. એક્ઝેમ્પટેડ છે એટલે હાવ કાઢી નથી નાખવાનું પણ લખી નાખવાનું. વર્કિંગ નોટમાં નંબર 2 આપી લખી નાખીએ. ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર ઇઝ ટેક્સ ફ્રી. ડિવિડન્ડ ઓન preference shares is tax free. That's it. કાંઈ કીધું નથી એટલે ઇન્ડિયન કંપની પાસેથી જશે. અઝ્યુમિંગ ધેટ. ત્રણ પૂરા થયા. ફરીથી આવો ક્વેશ્ચનમાં. સી નંબર 4. 10% ટેક્સ ફ્રી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. પાછું ટેક્સ ફ્રી આવ્યું. કયો રૂલ લાગુ પાડશો? રૂલ નંબર 1. In case of tax-free government securities, no grossing up of interest required. ખાલી ઇન્ટરેસ્ટ જ ફાઇન, ગ્રોસ નથી ફાઇન કરવાનું. ઇન્ટરેસ્ટ તો ફાઇન કરવાનું જ છે. ટેક્સ ફ્રી એટલે ઉડાડી નથી દેવાનું. બરાબર? એટલે એ તો વર્કિંગ નોટની હવે જરૂર ન રહે ને. વર્કિંગ નોટની તો ક્યારે જરૂર? આપણે ગ્રોસ ફાઇન કરતા હોય તો વર્કિંગ નોટ આપીએ. આ તો ડાયરેક્ટ જ મૂકી દઈએ. ચલો સીધું સ્ટેટમેન્ટમાં જ મૂકી દો. સ્ટેટમેન્ટમાં થર્ડ, ઇન્ટરેસ્ટ ઓન ટેક્સ ફ્રી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ કરી અને આપી દો. પ્રિન્સિપલ અમાઉન્ટ 30,000 and 30,000 into 10%. And the amount. Gross find કરવાનું નથી. Done, all of you? Following? And I think we have one more. આમાં TDS નો પોઈન્ટ છે નહીં. 7% મ્યુનિસિપલ ડિબેન્ચર્સ ડાયરેક્ટ સ્ટેટમેન્ટમાં. એના ઉપર ઇન્ટરેસ્ટ ફાઇન ત્યાં ત્યાં કરી લેશું. ઇન્ટરેસ્ટ ઓન મ્યુનિસિપલ ડિબેન્ચર્સ 1 લાખ હતા ને. $1 lakh into 7%, and that amounts to 7,000. એક્સપેન્સીસ છે હજી લેસ કરવાના બાકી છે. ઇન્વેસ્ટમેન્ટ્સ બધા કમ્પ્લીટ થઈ ગયા. એક ઇન્વેસ્ટમેન્ટ નીકળી ગયું પેલું ડિવિડન્ડ વાળું. બાકીના 4 તો આવી જ ગયા. હવે બોલો.
ટોટલ 60,000 અને એની સામે આપણે નામ આપી દઈએ ગ્રોસ ઇન્કમ. લેસ ડિડક્શન્સ એવો વર્ડ યુઝ થાય છે. કાલે આપણે વાત થઈ હતી કે ઉપર જે ઇન્કમ હોય એના રિલેટેડ જ એક્સપેન્સ હોવા જોઈએ અને બીજા નંબરમાં સ્પેક્યુલેટિવ એક્સપેન્સ ન હોવા જોઈએ. બરાબર? એટલે એ રીતે આપણે જોઈ લઈએ એક્સપેન્સીસ કયા કયા આપેલા છે. જો પહેલું તો છે 150 રૂપીઝ આર પેઇડ એઝ કમિશન ટુ બેંક ફોર કલેક્ટિંગ ઇન્ટરેસ્ટ. તો ઇન્ટરેસ્ટ ઉપર આપણે આપેલું જ છે, આપણે લિસ્ટમાં લીધું જ છે. બરાબર? એટલે 150 બેંક કમિશન લેસ થાય. બરાબર છે? એ લઈ લઈએ. નંબર 1 બેંક કમિશન. અને એ આવશે 150, કારણ કે ઉપર આપણે ઇન્ટરેસ્ટ બધા લીધા જ છે એટલે that is eligible for deduction. What about the second deduction? 50 rupees for collecting preference dividend. તો preference dividend ઉપર હતું નહીં એટલે 50 rupees less થાય નહીં. What about next? Also paid 13,500 as interest on loan taken to purchase 15% debentures of Xerom Limited. તો એ આવશે પાછું, કારણ કે Xerom Limitedનું ઇન્ટરેસ્ટ ઉપર લીધું છે આપણે, તો એના માટેનું જે એક્સપેન્સ છે એ આવે 13,500 આવશે. એટલે અહીંયા આગળ હવે ડિડક્શનમાં નંબર 2 આપીએ. Interest on loan taken to, એ આખું જ લખવું પડે, purchase debentures of Xerom Limited. અને એની અમાઉન્ટ અહીંયા મૂકીએ આપણે 13,500. પૂરું. હવે છે કઈ એક્સપેન્સ હવે લેસ કરી net taxable income from other sources find કરો. 46,350. 46,350 is the net answer, net taxable income from other sources. હવે આમાં કોઈને કંઈ ક્વેશ્ચન છે? And this is the working note part. First and second. Any question in working notes? So with this, the second example of Jayant is hereby over.
બધાને કમ્પ્લીટ થઈ ગયો છે? So now we are moving to the third question with adjustments. The real example. કે જે એવા એક્ઝામમાં હવે પૂછાશે, બરાબર? And you have to write the whole sum. Just wait, I'm just putting an end to this. This sum is to be done in my next lecture. That will be on Monday now. I'm just we have question number 3 on your screen. The investments of Dillon on 1st of April 2019 were as under, and all of you know that આપણે 2019-20 ની income calculate કરી રહ્યા છીએ, right? So the investment details for 1920, there are 9 incomes on your screen along with the adjustments given below. First adjustment is the turning point of the whole question. Interest on above securities is received on 30th June and 31st December. That means there are 2 installments, half yearly, right? એટલે ઉપર જેટલી ઇન્કમ એમાં ઇન્ટરેસ્ટ આવતું હોય, આમાંથી ઘણામાં જો ઇન્ટરેસ્ટ આવે, જેમાં રેટ આપેલો હશે ઇન્ટરેસ્ટ રેટ, એ બધામાં 30th જૂન 31st ડિસેમ્બર લાગુ પડશે. એટલે તમારે 2 વાર ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવું પડે. 6/12 કરીને 6 મહિનાનું ઇન્ટરેસ્ટ મળે છે, એટલે 2 વાર ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવું પડે. પછી બેયનો ટોટલ કરી નાખવાનો, એ થાય તો એનું જ, પણ તમારે ફાઇન્ડ 2 વાર કરવું પડે. That affects all the interest related securities. એટલે એક એને ધ્યાન રાખશું. સેકન્ડ એડજસ્ટમેન્ટ છે ને એ ખાસ જો વાંચો. On 31st July 2019, Karnataka government loan of 40,000 was sold, and on the same date additional debentures of rupees 45,000 of Naman Limited were purchased. હવે પહેલાં તો એક સેલ થાય છે, એક પરચેસ થાય છે. કર્ણાટક ગવર્મેન્ટ લોન સેલ થાય છે, બરાબર છે? કર્ણાટક ગવર્મેન્ટ લોન એટલે પહેલું જ હતું, એને પહેલાંને ટીક કરી રાખો. આ સેલ કરવાનું થશે. અને સેકન્ડ જે છે એની નીચે સામે નવું પરચેઝ કરીએ છીએ, એટલે એને પણ ટીક કરી રાખો. બરાબર છે? આ બેના એડજસ્ટમેન્ટ છે, અને 2 થી જ આપણે મુહૂર્ત કરવાનું છે. એટલે પહેલો એનો જ એડજસ્ટમેન્ટ કરવાનો થશે. ઓર એલ્સ બાકીના બધા પતાવી દઈએ, પછી છેલ્લે આ 2 લઈ શકીએ, એમય થઈ શકે. કારણ કે એડજસ્ટમેન્ટ પહેલી વાર છે આવો, અને તમારે સમજાવવાનો અને સમજવાનો બેય છે, એટલે બેટર ટુ ડુ ઇટ લેટર ઓન. અને એક બીજું છે હજી પેરેગ્રાફમાં, ફોર ધીસ પર્પઝ હી હેડ ટુ બોરો 40,000 rupees from bank at 12% interest. એટલે એ આપણે જે તે એડજસ્ટમેન્ટ વખતે જોશું. બેંકમાંથી લોન લીધી છે એટલે એ ઉપરનામાંથી એક એન્ટ્રીમાં ટીક કરવાનું થતું નથી, બરાબર? આ રીતે છે. 2 એડજસ્ટમેન્ટ છે. આના ઉપરથી આપણે સ્ટેટમેન્ટ બનાવવાનું છે. આ રીતે તમારે સ્ટેટમેન્ટ બની ગયું.
Here it is. આમાં આ વખતે એક પેજનું સ્ટેટમેન્ટ જોઈ જ જશે બરાબર. And we are going to calculate the whole sum in my next session, right?